વડોદરાના મહેબૂબપુરા વિસ્તારમાં આવેલ એક મંદિરના પરિસરમાં ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક શંકાસ્પદ ગેસ ગ્રેનેડ મળી આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો। બનાવની જાણ થતાં જ નજીકમાં આવેલી પોલીસ ચોકીની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવી હતી। પોલીસ તપાસમાં એસીપી દ્વારા પુષ્ટિ કરવામાં આવી કે મળી આવેલ ગેસ ગ્રેનેડ આશરે 40 વર્ષ જૂનો હતો અને તે ઇનએક્ટિવ હાલતમાં હોવાથી કોઈ જોખમ ન હતું। પોલીસે સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરી પરિસ્થિતિ પર તાત્કાલિક નિયંત્રણ મેળવ્યું હતું। સ્થાનિક લોકોની સતર્કતાને 10માંથી તમે કેટલા માર્ક આપશો? નવાપુરા ભાથુજી મેલ્લો છે। અહીં આગળ અમારું માતાનું મંદિર બનાવવાનું અમે સ્ટાર્ટ કર્યું છે। 40-45 વર્ષ પછી મંદિરનું ખોદકામ ચાલુ કર્યું। તો આજે સવારે ગ્રેનાઇટ બોમ્બ જેવું નીકળ્યું। ખાડાને એવું તો ખોદાઈ જ ગયું હતું। જ્યારે મજૂર કામ કરવા આવ્યા ને તો ખૂણામાંથી મંદિરના ખૂણામાંથી પથ્થર પર મૂકેલો હતો। અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી, એ લોકો આવ્યા, પીઆઈ સાહેબને એ લોકો આવીને ગયા તો કે આને કોઈ અડકતા ના। પછી સ્ક્વોડવાળા આવીને એવું કીધું કે આ તો એ છે સુતરી બામ જેવું કંઈ છે એમ કે। તો તમે અમને પ્રમાણપત્ર આપો કે આ સુતરી બામ છે, જે હોય એનું પ્રમાણપત્ર અમને જોઈશે। આજે આ થયું છે, કાલે ફરી થશે। આ તો આ મૂકી જ ગયેલું છે, કોઈ વર્ષો જૂનું નહીં। આ બોમ્બ નવો જ છે, એની પર કાટ હરખો નહીં લાગ્યો। 40 વર્ષ અંદર હોય તો એ વસ્તુ ખરાબ થઈ ગઈ હોય। આ તો એવી ને એવીથી સામે હતી। મારા મેરેજને આજે 40 વર્ષ થયા છે, મેં કોઈ ચોકી નહીં જોઈ। ચોકી સામે દેખાય છે, જો ત્યાં છે। આ મંદિર છે ને મંદિર હતું। એ લોકોને કંઈ કામ હોય ત્યારે અહીંયા આગળ આવતા હતા તો અહીં ફૂટપાથ પર એ લોકોને ખુરશી જેવું મૂકી આપતા હતા। ચોકી હતી જ નહીં। મેં 40 વર્ષથી કોઈ ચોકી જોઈ નહીં। ચોકી સામે કંઈ કરેલું જ છે કાવતરું, ને આની જડ તક જવું જ પડશે। આજે આ છે, કાલે બીજું કરશે। તો આ લોકો તો આવી રીતે જ કહી દેશે સુતળી બામ છે, લઈ જાઓ। એ નહીં ચાલે। હવે આ અમારું ધાર્મિક સ્થળ છે ને અહીં ગરીબો લોકો રહે છે। કાલ ઉઠીને કંઈ થશે તો એની જવાબદારી કોણ લેશે? આજ રોજ નવાપુરાના મહેબૂબપુરા વિસ્તારમાં જ્યાં મહેબૂબપુરા ચોકી આવેલી છે પોલીસની, ત્યાં જે મંદિર છે, મંદિર પાસે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કોઈક કામથી ખોદકામ કરવામાં આવેલું હતું। તો ત્યાંથી એક 3-વે ગેસ ગ્રેનેડ છે, જે 40થી 50 વર્ષ જૂની બનાવટનો હોય એમ પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવેલું છે, એ મળી આવેલ છે। એ મળતાની સાથે જ નવાપુરા પોલીસે અમારી BDDS ટીમ છે એને ઇન્ફોર્મ કરેલું હતું અને BDDSની ટીમ ત્યાં આવીને ચેક કરતાં આ જે ગેસ ગ્રેનેડ છે તે મૃત હાલતમાં એટલે કે ડેડ હાલતમાં છે એવું જણાવેલ હતું। એટલે આ ઓલરેડી ઇનએક્ટિવ ગ્રેનેડ છે એ ત્યાં છે। કદાચ ત્યાં કોઈક જૂની ચોકી હતી અથવા જે તે વખતે કોઈક વાર રાયોટિંગમાં કોઈક વાર ગેસ ફેંકવામાં આવેલો હોય તો ત્યાં રહી ગયું હોય અને એને કારણે અત્યારે ખોદકામ કરતાં મળી આવે છે। આપને શું ઇનપુટ મળ્યા હતા? બસ ગેસ ગ્રેનેડના જ અમને ઇનપુટ મળેલા હતા કે આ રીતે ગેસ ગ્રેનેડ મળી આવેલ છે, તો અમે તરત જ BDDSની ટીમને સંપર્ક કરેલો હતો। સ્થાનિકોનો આક્ષેપ છે કે અંદરથી ખોદકામ કરતા નથી નીકળ્યું, પણ વિસ્તાર કોઈ મૂકી ગયું હતું, એટલે આ વિસ્તારના માટે મૂકવા જેવો કોઈ પરિસ્થિતિ જણાઈ આવતી જ નથી, કેમ કે આ જે ગ્રેનેડ છે એ ખૂબ જ જૂનો ગ્રેનેડ એવું લાગી રહ્યું છે। સ્ટીલની બનાવટનો છે। હવે જે આવે છે પ્લાસ્ટિકના બનાવટના ગ્રેનેડ આવી રહ્યા છે અને એના પર જે માટી લાગેલી છે અને ડિફ્યુઝ બી થઈ ગયેલો છે, તો કોઈ મૂકી જવાય જેવી કોઈ હકીકત એમાં છે નહીં। એટલે ખોદકામ દરમિયાન આપણે કોઈને પૂછપરછ કરી કે આ ખોદકામ દરમિયાન મળી આવે છે। અને ટીયર ગેસ છે? હા, ગેસ ગ્રેનેડ। આનો ઉપયોગ શું થતો હતો જે તે સમયે? અત્યારે જે ગેસ ગ્રેનેડ હતા એ 2 ટાઈપના આવતા હોય છે। એક તો જે આપણી રાઇફલ છે એમાં મૂકી અને શૂટ કરતા હોઈએ છીએ, બીજા હેન્ડ ગ્રેનેડ આવતા હોય છે કે હાથમાંથી એની પિન કાઢી અને આપણે ફેંકતા હોય છે, તો એ ટીયર ગેસ ટાઈપનો એક ગ્રેનેડ આવતો હોય છે કે જેનાથી ગેસ નીકળતો હોય છે અને ટોળું વિખરાઈ જતું હોય।